આઈડિયા વિડીયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે। નમસ્તે। આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે। આશા છે ગયા અઠવાડિયે બાળકોની સુરક્ષા આ વિષય પર વિડીયોની જાણકારી તથા ઉંમર પ્રમાણે આપવામાં આવેલ વર્કશીટ પર તમે તમારા સમૂહમાં ચર્ચા કરી આ પ્રવૃત્તિ બાળકો સાથે કરાવી હશે। તમારા વિચાર અને અનુભવ અમને જરૂરથી જણાવો। ચાલો હવે આજના કામની શરૂઆત કરીએ। ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કરીને જોઈએ। માતાઓના બે સમૂહ બનાવો। ટેબલ પર રંગીન પાણી ભરેલી બે પ્લાસ્ટિકની બોટલ મૂકો। માતાઓના માથા પર દોરાની મદદથી પેન કે પેન્સિલ બાંધો। લીડર માતાના 1, 2, 3 કહેવાની સાથે માતાઓએ હાથનો ઉપયોગ કર્યા વગર વસ્તુને બોટલમાં નાખવાની છે અને દોરાને કાતર વડે કાપવાનો છે। જે માતા સૌથી પહેલાં આ કામ પૂરું કરશે તે જીતી જશે। આ રમત રમો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ। યોગ શરીર માટે ખૂબ ફાયદાકારક છે। તેનાથી શરીર મજબૂત બને છે, મન એકાગ્ર થાય છે। તેથી આપણે યોગનો સમાવેશ આપણા રોજિંદા જીવનમાં કરવો જોઈએ। નમસ્તે મિત્રો, શું તમે જાણો છો કે યોગ શરીર માટે ખૂબ ફાયદાકારક છે? તેનાથી શરીરમાં શક્તિ મળે છે, માનસિક એકાગ્રતામાં પણ મદદ મળે છે। મહિલાઓમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી રાહત મેળવવા માટે યોગ ખૂબ જરૂરી છે। ચાલો જાણીએ કે યોગાસનથી મહિલાઓમાં શું ફાયદા થાય છે। આ આસનનું નામ છે પ્રાણાયામ। આ આસન કરવા માટે પહેલાં તમારે શાંતિથી પદ્માસન આસનમાં બેસવું। એના પછી પોતાના હાથ સીધા ઢીંચણ ઉપર રાખો। હવે લાંબો શ્વાસ લો અને લાંબા સમય સુધી તેને રોકીને ઓમ શાંતિનો મંત્ર બોલી શ્વાસ છોડો। આવું તમે 10 થી 15 વખત કરી શકો છો। આગળનું આસન કપાલભાતિ આસન। આ આસન કરવાથી બહુ ફાયદો થાય છે। આ આસન કરવા માટે પ્રાણાયામ સ્થિતિમાં બેસવું। તે પછી તમારે ધીમી ગતિએ શ્વાસ લેવો અને છોડવો। આ ક્રિયા તમારી ક્ષમતા પ્રમાણે કરી શકો છો। ધ્યાન રાખવું કે શ્વાસ લેવાની અને બહાર કાઢવાની ઝડપ ખૂબ ઝડપી ના હોવી જોઈએ। બંને વચ્ચે સંતુલન રાખો। આગળનું આસન ઉત્તરાસન। આ આસન કરવા માટે સૌથી પહેલાં સીધા ઊભા રહો, પછી શ્વાસ લો અને વાંકા વળો। હવે તમે તમારા હાથથી પગની એડી પકડીને 4 ઇંચ જેટલા ઊંચા થઈ નાકને ઢીંચણ અડે તેવો પ્રયત્ન કરો। થોડા સમય માટે આ સ્થિતિમાં ઊભા રહો। આ સમય દરમિયાન તમારે સંતુલિત રીતે શ્વાસ લેવો જોઈએ। આ આસનને તમે 8 થી 10 વખત કરો। આ વિડીયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે। તો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો। ઘરે મજેદાર રમત। બાળકોને વિવિધ લાગણીઓનો અનુભવ કરાવો। તેમને 5 સુધી ગણવું, પોતાને આલિંગન આપવું, ઊંડા શ્વાસ લેવા વગેરે જેવી પદ્ધતિઓનો અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કરો। અને બીજું, છોડ વિશે જાણવા માટે બાળકો સાથે આસપાસ ફરવા જાઓ। પાંદડા, ફૂલ જેવી વનસ્પતિઓના વિવિધ ભાગો વિશે ચર્ચા કરો। આપવામાં આવેલ વર્કશીટમાં બાળકની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે, તેને સમજો અને બાળકોને કરાવો। આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે। આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું। ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો। ધન્યવાદ।